નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મ્યાનમાર અને થાઈલેન્ડના ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયાની સેવાતી ભીતિ। આગામી સોમવારથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠું થવાની આગાહીથી ચિંતાઓ। ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાતનો ફરી ગોઠવાતો તકતો। લાલપુરમાં નમ્રતા વેલનેસ સેન્ટરના ફ્રી કેમ્પમાં હેલ્થ અવેરનેસ સેમિનારમાં ઉમટી પડતા લોકો। ભાણવડના હાસલા અને છોટી કાશી જામનગરના શનિ મંદિરમાં પ્રાર્થના પૂજા કરતા સેંકડો શનિ ભક્તો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે મ્યાનમાર તથા થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક તરફ સતત ચાલુ રહેલા આફ્ટર શોકથી બંને દેશોના લોકો હજુ થરથરી રહ્યા છે અને તબાહીના સાચા દ્રશ્યો ધીમે ધીમે બહાર આવતા જાય છે। તે સમયે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે જાનહાનિ મોટી હોવાનો ભય છે। બહુમાળી ઇમારતો ધરાવતા આ નાનકડા દેશમાં સેંકડો ઇમારતો ધસી પડી છે અને તેના કાટમાળમાં સેંકડો લોકો દબાણ છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેના અનુમાન મુજબ થાઈલેન્ડમાં 1,000થી વધુ લોકોના મોત થયા હોવાનો ભય છે। બીજી તરફ મ્યાનમારમાં સરકારે સત્તાવાર રીતે 694 લોકો આ ભૂકંપના કારણે માર્યા ગયા હોય તેવું જાહેર કર્યું છે। જો કે અમેરિકી એજન્સીના દાવા મુજબ 10,000થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે। મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત ભારત સહિત 5 દેશોમાં આ ભૂકંપની અસર હતી, પરંતુ નુકસાન ફક્ત બંને દેશોમાં જ થયું છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ 2 દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સાથે જ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળશે। બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 31 માર્ચથી 2 એપ્રિલ 2025 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે। જોકે આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ એ વધારો સામાન્ય રહેશે। કોંગ્રેસ સાંસદ અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી એપ્રિલના 3જા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે। આ દરમિયાન રાહુલ ગાંધી બોસ્ટન ખાતે બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે। અમેરિકાની યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતના લોકો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત પણ કરશે। કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી 20 એપ્રિલે અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે અને 21 એપ્રિલે બ્રાઉન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો અમેરિકા પ્રવાસ છે। તેવામાં ટેરિફથી જોડાયેલી ટ્રમ્પની પોલિસીને લઈને તેઓ શું બોલે છે તેના પર સૌની નજર રહેશે, કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિએ 2 એપ્રિલથી જવાબી ટેરિફ લાગુ કરવાનું એલાન કરી ચૂક્યા છે। આ પહેલા લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લાલપુરમાં સેમિનારને લોકોનો ભવ્ય આવકાર અને ભાણવડ જામનગરમાં શનિ અમાવસ્યાની ઉજવણી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી,
લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા કંપનીની પ્રોડક્ટ એવા વિવિધ મશીનોના માધ્યમથી લોકોના શરીરના વિવિધ પ્રકારના દુખાવાઓ દૂર કરવામાં આવે છે. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા કંપનીના સહયોગથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે લોહાણા મહાજનવાડીમાં ગત તારીખ 22 માર્ચથી આગામી 31 માર્ચ એટલે કે સોમવારની સાંજ સુધી દુખાવાથી પીડાતા દર્દીઓ માટે દુખાવામાંથી મુક્તિ મેળવવાના ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સમગ્ર લાલપુર પંથકના લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે અને સેંકડો લોકોએ આ ફ્રી કેમ્પનો લાભ લઈને કંપનીના મશીન દ્વારા દુખાવામાંથી કેવી રીતે રાહત મળી શકે છે તેનો જાત અનુભવ કર્યો છે. આજે 29 માર્ચે અહીં લાલપુર કેમ્પ ખાતે આ કેમ્પની સાથે એક સેમિનારનું આયોજન કંપનીના હેડ પોમિન શાહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. આ સેમિનારમાં હેલ્થ અવેરનેસ અંગે પોમિન શાહ દ્વારા લોકોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કંપનીના હેડ તરીકે કંપનીની પ્રોડક્ટ એવા બોડી પલ્સ નેક્સ્ટ મશીન અંગે પણ વિસ્તૃત માહિતીઓ આપી હતી. આ તકે લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા અને ભારતીય જનતા પાર્ટીના મહિલા વિભાગના અગ્રણી વનિતાબેન ફળદુ તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કંપનીના ટ્રેનિંગ વિભાગના ટ્રેનર હેડ મમતા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની પ્રોડક્ટ તથા આ થેરાપી અંગે લોકોને વિસ્તૃત સમજ અને ખાતરી આપી હતી. લાલપુર ખાતેના કેમ્પમાં સાયટિકા, ઘૂંટણનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, ગોટલા ચડવા, પેરાલિસિસ, પગના દુખાવા, સોજા ચડવા, ઊંઘ ન આવવી, પગમાં જણજણાટી, ખાલી ચડવી, લોહીના ગઠ્ઠા, નસમાં દબાણ, નબળું રક્ત પરિભ્રમણ, વેરિકોઝ વેન અને સંધિવા સહિતની બીમારીઓ માટે વિનામૂલ્યે બોડી પલ્સ નેક્સ્ટ મશીનના ઉપયોગથી દરેક લોકોને 30 મિનિટ થેરાપી આપવામાં આવી હતી. લોકોએ પોતાના અનુભવમાં જણાવ્યું છે કે આ મશીનથી બીમારીમાં દર્દીઓને મોટી રાહત મળે છે. આજે શનિવારે યોજાયેલા સેમિનારમાં પણ લાલપુર શહેર પંથકના સેંકડો લોકો હાજર રહ્યા હતા અને હેલ્થ અવેરનેસ અંગે વિસ્તૃત સમજણ મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22 માર્ચથી દરરોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પમાં લાલપુરના તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા હોવાનું નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ જણાવ્યું છે. આ કેમ્પ અંગે કંપનીના હેડ ટ્રેનર મમતા પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. કંપનીના જે જયેશભાઈ જે છે એ આપણે જામનગરમાં નમ્રતા વેલનેસ સેન્ટર જે ચલાવે છે, લોકોને દુખાવા મુક્ત કરવા માટેનું જે આપણું અભિયાન છે એ જામનગર ખાતે જયેશભાઈ આપણું સાચવી રહ્યા છે, જે કંપની મારફતે એમને ડીલરશીપ લીધેલી છે. અને અહીંયા આપણા લાલપુર ગામમાં
10 દિવસ માટે હેલ્થ અવેરનેસ કેમ્પ જે ચલાવવામાં આવી રહ્યો છે, જે લોકોને જાગૃત કરવાના હેતુસર આપણે ચાલુ કરેલો હતો, તો એમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધેલો છે અને લોકોને અલગ અલગ તકલીફો જેવી કે હાથનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, કોઈને લકવામાં ફાયદો થયેલો છે, તો કોઈને બેસવામાં તકલીફ પડતી હતી એવા લોકોને ફાયદો થયેલો છે. ટૂંકમાં આખા શરીરમાં પગના તળિયાથી લઈને માથાના વાળ સુધી જેવી અલગ અલગ તકલીફો નાનામાં નાની હોય કે મોટામાં મોટી હોય, દરેકે દરેક તકલીફમાં આપણે લોકોને રિઝલ્ટ આપેલું છે. લોકોને એક દિવસમાં પણ ઘણી બધી તકલીફોમાં ફાયદો જોવા મળેલો છે, એવા પણ આપણી પાસે રિઝલ્ટો જોવા મળેલા છે. તો આપ સૌને કંપનીઓ થેરાપી જે આપણે ટેન્સ અને EMS ટેકનોલોજી ઉપર કાર્ય કરી રહી છે અને જેનાથી કોઈ આડઅસર થતી નથી, ફક્ત ફાયદો ને ફાયદો જ થાય છે, જે મેડિકલી પ્રૂવન છે અને આપણી કંપની પણ ઇન્ડિયન છે, વિશ્વાસપાત્ર છે. એમાં બધાએ થેરાપી કરવી જ જોઈએ, તો એવો મારો આગ્રહ છે અને દરેકે લોકોએ એનો લાભ લેવો જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામમાં શનિદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જ્યાં આજે શનિવારે શનિ અમાવસ્યાનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક સ્થળે સવારથી શનિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ શનિ મંદિરે નવગ્રહનું તથા પનોતી દેવીનું મંદિર પણ આવેલું છે. અહીં પવિત્ર કુંડના પાણીમાં સ્નાન કરી ભક્તો શનિદેવની કૃપા દર્શન વડે પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે કે આ મંદિર 1500 વર્ષથી વધુ પ્રાચીન છે. અહીં શનિદેવને તેલ, અડદ, કાળું કપડું અને લોખંડ જેવી ચીજો ધરવામાં આવે છે અને ભક્તો દ્વારા શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે શનિવારે વહેલી સવારથી અહીં ભક્તો આવી પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં અંદાજે 10,000 ભાવિકો દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કરશે એવું અનુમાન પૂજારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. એક શનિ ભક્ત તથા મંદિરના પૂજારીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે શનિવારે અમાસ છે અને વર્ષોથી અમે અહીંયા દર્શન માટે આવીએ છીએ અને આજે શનિવારે અમાસ અને ગ્રહ શનિ જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરે છે, એટલે આજે હવે એનું મહત્વ વધારે છે. એના માટે આજે લાખોની સંખ્યામાં અહીંયા શનિદેવના મંદિરે દર્શનાર્થે આવ્યા છે. આજે અહીંયા શનિ દેવની અમાસ, શનિશ્વરી અમાસ જેને કહેવાય, અમાસ ને શનિવાર સાથે હોવાથી એનો અનેરો મહત્વ છે. એટલે લોકો આવે છે અહીંયા આવીને, અહીંયા શનિકુંડ આવેલો છે, પછી શનિદેવ છે, શનિદેવની હારે એમના પત્ની બિરાજે છે જે પનોતી દેવી. લોકો અહીંયા પનોતી પૂજા માટે ખાસ વધારે આવે છે. આજના દિવસનો મહત્વ વધારે હોય છે. આજના દિવસે લોકો શનિ મહારાજની પૂજા કરે તો એનું અનેરું ફળ મળે છે. એટલે લોકો અહીંયા આવી શનિકુંડમાં સ્નાન કરી અને પછી બધા પૂજા કરે છે. આજ સવારથી જ બહુ જ ભીડ છે, બહુ જ ઘણા બધા લોકો આવીને પૂજાનો લાભ લઈને ગયા છે. આજે શનિવારે શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણનો દિવસ છે. આ વિશિષ્ટ દિવસને કારણે જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરે કેટલાક શનિ ભક્તો ઉમટી પડ્યા હતા. શનિ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર વર્ષો બાદ આ પ્રકારનો યોગ સર્જાયો છે. નાગેશ્વર ખાતે આવેલા શનિ મંદિરે સેંકડો ભાવિકોએ પૂજા અર્ચના કરી હતી અને શનિદેવની કૃપા યાચના કરી હતી. આવા વિશેષ દિવસ અને શનિ પૂજા અંગે મંદિરના પૂજારી કપિલગીરી ગોસ્વામીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આપણે જાણીએ છીએ કે શનિદેવ અને શનિ અમાવસ્યા એક દુર્લભ યોગ પ્રમાણે આજ શનિવારે આવેલી છે. ઓમ તો દર વર્ષે એકાદ બે શનિ અમાવસ્યા આવે જ છે, પણ આ એક એવો યોગ છે કે જે બહુ લાંબા સમય પછી આવેલો છે. 2000 વર્ષની આપણે ગણતરી કરીએ કે 2000 વર્ષે આવો યોગ આવ્યો છે. સૂર્યગ્રહણ, શનિ અમાવસ્યા અને શનિવાર આ એક સમય આવેલો છે અને આજે બધાની રાશિમાં શનિની પનોતી જે છે એ ઉતરવા પાત્ર છે અને અમુક રાશિમાં શનિની પનોતી ચડવા પાત્ર છે અને અમુક રાશિમાં શનિની પનોતીમાં ફળ બદલે છે. એટલા માટે આજે શનિદેવની પૂજા કરવાનો એક મોટો યોગ ગણાય છે. એટલે આજે બધા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને એક અપીલ છે કે શનિદેવના મંદિરે જાઓ, શનિદેવની પૂજા કરો અને શનિદેવની સારી દ્રષ્ટિનો એક લાભ લ્યો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બ્રેઇન્ડેડ વ્યક્તિનું અંગદાન અને લોટી ઉત્સવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા રોડ પર જોગવડ ગામના પાટિયા પાસે ગત 18મી માર્ચે રસ્તા પર બે ખૂટિયા આપસમાં લડી રહ્યા હતા. આ સમયે એક પરપ્રાંતીય પ્રૌઢ આ પશુઓની હડફેટમાં ચડી ગયા હતા. ત્યારબાદ આ પ્રૌઢને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ પ્રૌઢના પરિવારજનોની સહમતિ અને સહયોગના કારણે આ પ્રૌઢના અંગોનું દાન કરવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ થયેલા પરપ્રાંતીય પ્રૌઢની ઉંમર 47 વર્ષ છે અને બિહારના સમસ્તીપુરના રહેવાસી હોવાનું તથા તેમનું નામ મહેશ કુમાર સાહુ હોવાનું જાહેર થયું છે. મહેશ કુમાર સાહુ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરતા હતા. ખૂટિયાઓની લડાઈમાં હડફેટે ચડી ગયેલા મહેશ કુમારને માથામાં ઈજાઓ થતા જે તે સમયે તેમનું માથું ફાટી ગયું હતું. ત્યારબાદ તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો છે. બ્રેઇન ડેડ થયેલા મહેશ કુમારના મૃતદેહને વતનમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંગદાનની આ સમગ્ર પ્રક્રિયા અંગે મૃતકના પુત્ર મનીષ સાહુ તથા જીજી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મીતા પટેલે કેટલીક વિગતો આપી છે, જે પ્રસ્તુત છે. આપણે અહીંયા આગળ 40 વર્ષની ઉંમરના ઉમેશભાઈ શાહ, જેમનું બ્રેઇન ડેથ થયું હતું, તેમના ઓર્ગન હાર્વેસ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે અત્યારે સર્જરી ઓટીમાં, જેના માટે ટીમ આપણે અપોલો હોસ્પિટલથી આવી છે, જેમને ઓર્ગન્સ કિડની 2 અને 1 લીવર એ લેવા માટે અહીંયા આગળ હાજર થયેલા છે. સવારના 5 વાગ્યાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે અને તે જશે અહીંયાથી એરલિફ્ટ થઈને, એટલે ઓર્ગન્સ છે એ બાય એર જશે, અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ થશે જેમનો વારો હોય પ્રમાણે. પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ પરિવારે એમનું મહત્વનું યોગદાન આપ્યું કે અહીંયા આગળ અમને ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટે અમને પરમિશન આપી અને તેમના પિતાશ્રી, જે બાળક છે, ઘણો ઉંમરમાં નાનો બાળક છે પણ ખૂબ સમજદારીપૂર્વક એમને એમના પિતાશ્રીનું ઓર્ગન ડોનેશનની પરમિશન આપી અને આજે આ ખૂબ જ નોબલ કાર્ય આપણા ત્યાં થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પરિવારના સહમતિ અને સહયોગથી થઈ રહ્યું છે. मेरा पिताजी 18 तारीख को आया था यहाँ काम करने के वास्ते. उसी दिन शाम में ये हादसा हो गया. दो गाय जो झगड़ा कर रहा था ना, उसकी वजह से उनके लपेट में आ गया. ब्रेन हेमरेज हो गया उसका, जो है ना ब्रेन डेड कर गया है, इसीलिए उसका शरीर का जो है ना अंग बचा हुआ था. दो गाय जो है ना झगड़ा कर रहा था, तो सड़क के इस पार झगड़ा कर रहा था और सड़क के इस पार जो है मेरा पिताजी नाश्ता करने के वास्ते जा रहा था, 3 आदमी मिलके. तो इसी टाइम थोड़ा देर रुक के बात करने लगा और दोनों गाय लड़ते लड़ते कब इधर आके लगा दिया, कोई पता नहीं.
पीछे की साइड यहाँ पे। જામનગર નજીકના વિપુલ ગ્રીન ખાતે ગઈકાલે શુક્રવારે શ્રી યમુનાજી લોટી ઉત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન જામનગરના લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીના માર્ગદર્શન પ્રમાણે આયોજિત કરવામાં આવ્યું હતું. યમુનાજી લોટી ઉત્સવના કાર્યક્રમમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ તકે જામનગરની મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયે સૌ વૈષ્ણવોને આરસી વચન પાઠવ્યા હતા. આ લોટી ઉત્સવમાં રાજકોટની ટીમ દ્વારા ભક્તિ સંગીત રાખવામાં આવ્યું હતું. મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીના માર્ગદર્શન હેઠળ મંડળના સેક્રેટરી આરતીબેન બદિયાણી, ખજાનજી પુષ્પાબેન બદિયાણી તથા કાર્યક્રમની પ્રેરણા આપનાર મીનાબેન જીવરાજાની વગેરે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને શ્રી યમુનાજી લોટી ઉત્સવના અસફળ આયોજન બદલ ધન્યતા અનુભવી હતી. જ્યોતિબેન માધવાણીએ સમગ્ર ધર્મોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે દર વખતે દરેક પ્રોગ્રામ તો કરીએ જ છીએ અને નવરાત્રિને બધું કરીએ છીએ, પણ એનું ડોનેશન અમે સંસ્થામાં રાખીએ છીએ કેમ કે તો જ સંસ્થા ચાલી શકે. પણ આ વખતે અમને એવો વિચાર આવ્યો કે આપણે જમના મહારાણી માની લોટીજીનો ઉત્સવ કરીએ તો ત્યારે મેં એમ જ કીધું કે આપણે લોટી ઉત્સવ કરીએ પણ 1 રૂપિયો પણ આપણે લોહાણા મહિલા મંડળમાં લેવાનો નહીં. એ શરતે જો આપણે જમનાજીની લોટી ઉત્સવ કરવો હોય તો આપણે કરી શકીએ. એ માટે બધા મારા કમિટી મેમ્બરોએ હા પાડી કે તમે જે કહો છો એ બરાબર છે, આપણે જે ધર્મનો પૈસો હોય એ આપણે ન લઈ શકીએ. એટલા માટે થઈને અમે આ જે આયોજન કર્યું છે એને 1 રૂપિયા પણ અમે લોહાણા મહિલા મંડળમાં જમા કરવામાં નહીં આવે. જે કાંઈ પૈસો છે એને આમાં અમારા ખર્ચમાં આવી જશે. આનો ખર્ચો છે મહારાણીમાંનો એ લગભગ 2 થી 2.5 લાખ જેટલો ખર્ચો આવે છે. એટલે મંડપનો ખર્ચો છે, જગ્યાનો ખર્ચો છે. બાકી આ વૈષ્ણવ જે જમનાજી લોટી મથુરાથી ભરીને આવ્યા છે એનો પણ ખર્ચો હોય. આ બધા ખર્ચા કાઢતા અમને ટોટલ કાંઈ વધશે નહીં અને મહારાણીમાની કૃપાથી અમારા પ્રોજેક્ટ એકદમ સફળ અને સરસ રીતે પાર પડી જાય અને અમારે કોઈને કહેવું ન પડે કે આમાં ઘટ્યા છે તમને આપો. એટલી મહારાણીમાની કૃપાથી આજે બધું આવી જાય એટલે અમારા પ્રોજેક્ટ એકદમ સફળ થશે. આજે વલ્લભ બાવાને અમે વિનંતી કરવા ગયા હતા કે આપણે આ લોટી ઉત્સવ કરીએ છીએ, જે આપની આજ્ઞા હોય તો અમે આ લોટી ઉત્સવ કરીએ. ત્યારે ખૂબ જ એને હસી ખુશીથી કીધું કે ના તમે કરો. અને અમે કીધું કે આપ પધારો અને અમને કંઈક 2 શબ્દ સંભળાઈ આપો. એ તમે જોયું જ છે કે વલ્લભ બાવાએ સરસ વાણીમાં એનું આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે કે આમાં યુવા પેઢીને પણ શીખવા મળે એવું છે. એટલા માટે થઈને અમે આ પ્રોજેક્ટ કર્યો છે કે આપણે તો કરીએ પણ નાના બાળકોને પણ ખબર પડવી જોઈએ ને કે વડીલો શું કરતા. એ પ્રમાણે અમે આજે પ્રોજેક્ટ કર્યો છે અને ખૂબ જ આનંદ બધા લે છે. શ્રીનાથજીની ઝાંખી પણ આમાં છે અને બેઠકજી છે, 6 બેઠકજીના દર્શન કરાવ્યા છે. મેં મુખ્ય 6 બેઠક છે એના, પછી પ્રથમ મિલનના દર્શન કરાવ્યા છે, ગિરિરાજજીના દર્શન કરાવ્યા છે અને આવી રીતે અમે કર્યું છે. અને અમારે આ રાજકોટથી ટીમ આવી છે એ ભાવેશભાઈ પંડ્યા બધું લઈને આવ્યા છે અને એના હિસાબે આ બધું સરસ રીતે સફળ થયું છે. રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારિકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. તેમણે ગઈકાલના રોજ મધરાત્રે 3 વાગ્યે રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. 2 દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. Z+ સિક્યુરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10 થી 12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પૂરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશીપ ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશીપથી ન્યારા કંપનીની સામે હોટેલ સિયામવે સુધી યાત્રા કરી હતી, જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશીપ ફર્યા હતા. બીજા દિવસે રાત્રે 3:30 વાગે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશીપ ફર્યા છે. અનંત અંબાણીની આ પદયાત્રા સમયે પુષ્કળ સિક્યોરિટી અને પોલીસ કર્મચારીઓને હાજર રાખવામાં આવે છે. આ ઉપરાંત રિલાયન્સના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના હુમલાનો એક બનાવ જાહેર થયો છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ કોઈના દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે. આ ફૂટેજ ગઈકાલે શુક્રવારથી વાયરલ થઈ ગયા હતા. ખેત મજૂરી કરતા એક પ્રૌઢ પર એક શખ્સ દ્વારા હુમલો થયો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા 50 વર્ષના પ્રૌઢનું નામ ભરતસિંહ રૂપસંગ જાડેજા જાહેર થયું છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં મીઠોઈ ગામના મયુરસિંહ બટુકસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેર થયેલી વિગતો મુજબ 26મી માર્ચે સાંજે મયુરસિંહ નામનો શખ્સ ભરતસિંહના ઘરે ગયો ત્યારે ભરતસિંહે તેને પોતાના ઘરે ન આવવા સૂચના આપી હતી. ત્યારબાદ આરોપીએ આ ફરિયાદીના ઘરની બહાર જાહેર રસ્તા પર ઊભી અપશબ્દો બોલ્યા હતા અને અશ્લીલ ઇશારાઓ કર્યા હતા.
ત્યારબાદ ભરતસિંહ પોતાના બાઇક પર મીઠોઈ ગામમાં દુકાને જતા હતા ત્યારે આરોપીએ રોડ વચ્ચે ભરતસિંહને રોકી હુમલો કર્યો હતો. હુમલાના બનાવમાં પાઇપનો ઉપયોગ થયો હતો અને ફરિયાદી ભરતસિંહને આ હુમલામાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હોવાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી વિનયન કોલેજમાં કોલેજનો વાર્ષિક ઉત્સવ અને 14મો દીક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કેબિનેટ મંત્રી મુળભાઈ બેરાના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારી કોલેજના કાર્યક્રમમાં ભાણવડ શહેરના અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે કેબિનેટ મંત્રી મુળભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ભાણવડ સરકારી કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવ અને દીક્ષાંત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ રીતે કોલેજના વિદ્યાર્થીઓએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને અહીંયા ભાણવડની આપણી આ સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ અને એના તમામ સ્ટાફ પ્રોફેસર જે છે એ બધા ખૂબ મહેનતથી જે કામ કરી રહ્યા છે અને અહીંના જે વિદ્યાર્થીઓ છે એની પણ અલગ અલગ ક્ષેત્રોમાં જેનું પ્રદાન છે અને બધાને અહીંયા ઇનામ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખૂબ સરસ રીતે કાર્યક્રમ આજે અહીંયા ભાણવડ સરકારી કોલેજમાં કરવામાં આવ્યું. જામનગરના જૈન સમાજમાં પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પ્રસમ ધર્માશ્રીજી કાળ ધર્મ પામ્યા છે. સાધ્વીજી કાળ ધર્મ પામતા તેમના અનુયાયીઓ દ્વારા સાધ્વીજીની પાલખી યાત્રા યોજવામાં આવી હતી. આ પાલખી યાત્રા મોટા ઉપાશ્રયથી ચાંદી બજારમાં આવેલા લોકગચ્છના વંડા પાસે થઈ શેઠજી જૈન દેરાસર મહિલા મંડળ નજીકથી પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ બારદાનવાલા રોડ, 3 દરવાજા, નાગનાથ નાકા થઈને સ્મશાને પહોંચી હતી. આજે શનિવારે સવારે 9 વાગ્યે આ પાલખી યોજવામાં આવી તે પહેલા સવારે 8 વાગ્યા આસપાસ મોટા ઉપાશ્રય ખાતે ઉછામણી સમય રાખવામાં આવ્યો હતો. આ પાલખી યાત્રામાં સકલ શ્રી સંઘના જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ સમગ્ર પાલખી યાત્રા અંગે જૈન સમાજના સેવક ચંદ્રેશ શાહે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અમારે ત્યાં ભક્તિસુરી સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભગવંત પ્રસમ ધર્માશ્રીજી મહારાજ સાહેબ એટલે કે ગઈકાલે કાળ ધર્મ પામેલા છે. બપોરે 2:07 કલાકે તેઓ મોટા ઉપાશ્રય બહેનોના લાલબાગ ખાતે ચાંદી બજાર પાસે તેઓની સ્થિરતા હતી. તેઓ શ્રીની નીચે ઘણા બધા સાધ્વીજી ભગવંતો તેમની શિષ્ય તરીકે હતા. તેઓનું સ્વાસ્થ્ય છેલ્લા 8-10 દિવસથી થોડું બગડેલું હતું. તેઓ ગઈકાલે બપોરે કાળધર્મ એટલે કે અવસાન પામેલા છે. તેઓની પાલખી યાત્રા આજ રોજ શનિવારે સવારે 9 કલાકે નીકળેલી હતી. તેઓની પાલખી યાત્રામાં જૈન સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવક ભાઈઓ તથા બહેનોની હાજરી હતી. તેઓ મૂળ ભાણવડના વિજયાબેન જાદવજી મહેતા પરિવારના સુપુત્રી, સંસારી પરિવારના સુપુત્રી થાય. હાલ તેઓ મુંબઈ છે. તેમનો પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓ ભાણવડથી તેમજ મુંબઈથી અને રાજકોટ આદિ સુરેન્દ્રનગર તેમજથી દરેકથી તેઓના અનુયાયીઓ અને ભક્તો પધારેલા છે. મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની હાજરી હતી. તેઓનો દીક્ષા પર્યાય 45 વર્ષ તેમજ તેમનું 68 વર્ષનું આયુષ્ય હતું. તેઓ શ્રીની નિશ્રામાં ઘણા બધા કાર્યો થયેલા છે. તેઓ ખૂબ જ સબ ધર્મ અને આરાધના કરાવેલી છે. જામનગરમાં આજે શનિવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંસદમાં ઉત્તર પ્રદેશના રામજીલાલ સુમન નામના એક સાંસદે વીર સાંગા વિરુદ્ધ ટિપ્પણી કરી તેના વિરોધમાં આ આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે રામજીલાલને સાંસદ તરીકેથી હાંકી કાઢવામાં આવે અને તેઓ સમગ્ર ભારતની માફી માંગે. આવેદનપત્ર આપ્યા બાદ બજરંગ દળના જિલ્લા સંયોજક મનીષસિંહ ચૌહાણે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે એક સમાજવાદી પાર્ટીના તથાકથિત સાંસદ દ્વારા જેમનું રામજીલાલ સુમન દ્વારા વીર મહારાણા સાંગા કે જેઓ મહાન પરાક્રમી યોદ્ધા હતા કે જેમણે વર્ષો સુધી બહારના વિધર્મી આક્રમણકારીઓ સામે લડી અને દેશનું રક્ષણ કરેલ છે, તેની ઉપર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અને એક સમાજમાં એક અલગ રીતે વિચાર ઉત્પન્ન કરવાનું એને એક ષડયંત્ર કર્યું છે. જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર અને જામનગર ગ્રામ્ય જિલ્લા દ્વારા આપણા કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જનાક્રોશ સાથે બજરંગ દળ તેમને તેમના અત્યારના પદ ઉપરથી નિષ્કાસિત કરવામાં આવે અને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે, જેથી આવું બીજી વખત બીજા કોઈ સાંસદ કે બીજા કોઈ એવા કોઈ મહાન મોટા વ્યક્તિઓ દ્વારા કે આ પ્રકારનું કોઈ બયાન ન આપવામાં આવે,
અને સમગ્ર દેશની લાગણી દુભાઈ નહીં. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં જીરુની ચોરીનો એક બનાવ બન્યો છે એવી ફરિયાદ ખેડૂત દ્વારા નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જાહેર કર્યું છે કે જીરુની ચોરીમાં જે 5 શખ્સો સંડોવાયેલા છે તે પૈકી 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 મોટર કબજે લીધી હોવાનું પણ જાહેર થયું છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકિયા ગામની અંદર ગઈ 23મીના રોજ અને એના પહેલા 13 તારીખના રોજ આ મહિનામાં જ 2 જીરુ ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. બંનેની અંદર વાંકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાંકિયા ગામની અંદર કોઈ અજાણ્યા ખેલ એકમાં 16 થેલા અને એકમાં 5 થેલા એમ ટોટલ 1,70,000નો જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ, જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએ એના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓનું સઘન વેરિફિકેશન ચાલુ કરેલ, જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરુ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓની વિગત જોતા કુલ 4 આરોપીઓની ધરપકડ કરે છે. 3 આરોપી એ પૈકીના રાજકોટના અને 1 ગોંડલનો છે. એ પૈકીના 2 આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી. એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ગરફોડ ચોરીના 7 ગુના દાખલ થયેલ છે. તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમાર અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ 4 આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે. અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે ₹5 લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કરીને 2 ગાડીઓ 5-5 લાખની તપાસના અર્થે કબજે લીધેલ છે. તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરુ વેચી દેવામાં આવેલ, જેના નાણાં કુલ ₹1,20,000ની રિકવરી પોલીસ દ્વારા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ગઈકાલે શુક્રવારે મોરકંડા નજીક ટ્રકનું ટાયર ફાટવાને કારણે જે ટ્રક ચાલકનું મૃત્યુ થયું હતું તે ટ્રક ચાલકની ઉંમર 40 વર્ષની અને મૃતકનું નામ કેશુભા પોલાભા માણેક હોવાનું જાહેર થયું છે. જામનગરના 44 વર્ષના દિનેશભાઈ ખનાભાઈ પરમાર પોતાના બાઇક પર ગણપતનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્સેસ વાહનમાં આવેલા 3 શખ્સો દિનેશભાઈનો સોનાનો ચેન ગળામાંથી ઝૂંટવી નાસી ગયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં વિકાસ કામોની ખાસ જરૂર હોવાની સ્થાનિક કક્ષાએથી રજૂઆત થઈ છે. રાજ્યની ઘણી નગરપાલિકાઓ વીજ બિલના નાણાં ચૂકવતી નથી. તાજેતરમાં સલાયા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યા પછી વીજ તંત્રએ પાલિકાના વીજ જોડાણો કાપી નાખ્યા છે. જામનગરમાં બળવંતરાય સિકોત્રા નામના વૃદ્ધ ગત 20મી માર્ચથી ગુમ હોવાનું તેમના પુત્ર અમિતભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. જામનગર કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ જિલ્લા પંચાયત ક્રિકેટ બંગલો, લાલ બંગલા અને લીમડા લાઈન વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જામનગરમાં આવતીકાલે રવિવારે સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી થશે. આથી સવારે 5 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી 3 બત્તી વિસ્તારનો રોડ વાહનો માટે બંધ રહેશે. ભગવાન દ્વારિકાધીશ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તિકામાં વિવાદી ઉલ્લેખ બદલ દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપ દાસે ગઈકાલે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી માફી માંગી લીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં દરરોજ 27 લાખ લોકો એસટીની મુસાફરી કરે છે. આ તમામ લોકોએ હવેથી 10% ભાડા વધારો આપવો પડશે. થોડા મહિનાઓ પહેલા 25% ભાડા વધારો ઝીકાયો હતો.
ખંભાળિયા ખાતેથી જીલ ભરત પંચમતિયા અને કેસા કેતન દેસાઈ નામના 2 ચીટર ઝડપાયા છે, જે પૈકી જીલના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે, કારણ કે પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 76 વર્ષના ભારતીબેન અશોકભાઈ ત્રિવેદી તે જતીનભાઈ અને સેજલના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મ્યાનમાર અને થાઇલેન્ડના ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયાની સેવાતી ભીતિ. આગામી સોમવારથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠું થવાની આગાહીથી ચિંતાઓ. ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાતનો ફરી ગોઠવાતો તકતો. લાલપુરમાં નમ્રતા વેલનેસ સેન્ટરના ફ્રી કેમ્પમાં હેલ્થ અવેરનેસ સેમિનારમાં ઉમટી પડતા લોકો. ભાણવડના હાસલા અને છોટી કાશી જામનગરના શનિ મંદિરમાં પ્રાર્થના પૂજા કરતા સેંકડો શનિ ભક્તો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.